એક એવી ગેટ પેક સોસાયટી કે જે છે ને અત્યારે ઓલમોસ્ટ રેડી પોઝિશન છે. અહીંયા આખો મેઇન ગેટ આવી જશે, આ છે ને આખું બંધ થઈ જશે અહીંયા. એટલે ગેટ પેક સોસાયટી છે કે જ્યાં 72 વારથી બંગલો શરૂ થાય છે અને 212 વાર સુધી. કે જે મોટો બંગલો છે ને એમાં તો તમને તમારું પર્સનલ ગાર્ડન મળી જશે. બીજી મેઇન વાત કે 60 ફૂટના રોડ ટચ, આ તમે રોડ જુઓ, 60 ફૂટનો રોડ છે અને દરેક એમ્યુનિટીઝ અહીંયા તમને મળી જશે. અત્યારે ઓલમોસ્ટ લાસ્ટ સ્ટેજ ઉપર છે આ કામકાજ. ત્યાં જો કાર પડેલી છે, એક ફેમિલી રહેવા આવી ગયું છે. ચિલ્ડ્રન પ્લે એરિયા, ગઝેબો, અહીંયા બધું રાઈટ સાઈડમાં તમે જુઓ, આ બધું રેડી થાય છે એમ્યુનિટીઝ. ટૂંક સમયમાં જ આનું તમને પોઝેશન છે. 72 વારથી લઈ અને 212 વાર સુધી અલગ અલગ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે. હવે કોઈને મોટો 4 BHK બંગલો લેવો છે, કોર્નર લેવું છે, પર્સનલ ગાર્ડન જોઈએ છે, તો એમના માટે એ બંગલો છે જે 212 વાર છે. ત્યાં છે ને સામે જુઓ પર્સનલ ગાર્ડન છે. આ સોસાયટીનો મેઇન USP કહેવાતો આ બંગલો, જે સારામાં સારો બંગલો છે ને એ આ છે, કેમ કે પર્સનલ ગાર્ડન આમાં એકમાં જ મળે છે. બાકી જે 72 વાર ને એ બધા છે તો એ બધા બહુ સરસ છે, પણ ગાર્ડન પર્સનલ નથી, એ કોમન છે. અને મેઇન વરસાદનું પાણી છે ને અહીંયા સ્ટોર થાય. 20,000 લીટર પાણીનો ટાંકો છે. આ જે આખું ડેવલપમેન્ટ તમે જે જુઓ છો ને, આ ડેવલપર અહીંયા જે બનાવે છે ને, જે બિલ્ડર છે ને, એ ખુદ અહીંયા રહેવાના હતા, પણ એ અત્યારે આઉટ ઓફ રાજકોટ શિફ્ટ થાય છે. એટલા માટે થઈને આ બંગલો આપવાનો છે, બાકી પહેલા આ સેલ નહોતો કરવાનો. ગેસની લાઈન, પાણીનું કનેક્શન, ભૂગર્ભ ગટર, આ બધું તમે જોઈ લો. સ્ટ્રીટ લાઇટની ફેસિલિટી, બધું વાયરિંગ છે ને અંડરગ્રાઉન્ડ છે, કાંઈ જ ઓપન નહીં રહે. આ બધું તમે જોવો છો ને, બધું લાસ્ટમાં નીકળી જશે. આ નાનું મોટું ગાર્ડનિંગ કરેલું છે બારે. તમારી 4 વ્હીલ છે ને તમારા ઘરના બારે ફળિયા પાસે જ પાર્ક થઈ જશે. જો કાર અહીંયા જ રહી જાય, તમારી 4 વ્હીલ હશે ને તમારા ઘરના આંગણે જ રહી જશે. અને ગેટ પેક સોસાયટી છે, એટલું પીસફુલ છે, એટલું શાંતિવાળું છે, મજા જ આવી જાય. 3 and 4 BHK. આનું એલિવેશન જુઓ. જે તે સમયે એક આનો વિડીયો આપણે પહેલા ઉતારેલો હતો જ્યારે અંડર કન્સ્ટ્રક્શન હતું. પહેલા જે વિડીયો હતો ને એમાં અલગ અલગ 3D હતા. હવે એ જે હતું ને એ જ વસ્તુ ડેવલપરે અત્યારે આપેલી છે, જે લાઈવ બની ગયું છે. આનો મેઇન જે 4 BHK નો બંગલો છે ને કોર્નરનો, એ પણ હું તમને અંદરથી વિઝિટ કરાવું. એનો ફ્લોર પ્લાન એ રીતે છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એનું ગાર્ડન, તમારું પાર્કિંગ, લિવિંગ, કિચન અને એક બેડરૂમ, એની ઉપર 2 બેડરૂમ, એની ઉપર 1 રૂમ અને પછી ટેરેસ. આ રીતે 4 BHK નો આખો પ્લાન છે. ચલો હું તમને વિઝિટ કરાવું, એ શોકેસ કરાવી દઉં. આ છે ને આખી ગેટ પેક સોસાયટીમાં મેં તમને કીધું ને કે આનો એક 212 વારનો જે કોર્નરનો જે પ્રોપર્ટી છે ને એનો તમને લેઆઉટ શોકેસ કરું. અત્યારે આપણે એની ટેરેસ પર છે. અહીંયાથી તમે આ ગેટ પેક સોસાયટીનો એક વ્યૂ લઈ લ્યો. અહીંયા 60 ફૂટનો રોડ આવી જશે. પીસફુલ એન્વાયરમેન્ટમાં આખી આ સોસાયટી બનાવેલી છે, જે યુઝેબલ એમ્યુનિટીઝ સાથે છે. ટોપ ફ્લોર ઉપર સૌથી પહેલો બેડરૂમ તમે જુઓ, સિટિંગ બાલ્કની છે, અટેચ વોશરૂમ છે. આની નીચે એક બેડરૂમ છે. જો આ જે સ્પેસ છે ને એ તમે એઝ અ સ્ટોરેજ ઓર પૂજા રૂમ તરીકે પણ યુઝ કરી શકો. ઉપર જે બેડરૂમ જોયો ને એવો જ સેમ ટુ સેમ આ સેકન્ડ બેડરૂમ, સેમ એઝ બાલ્કની છે. તમારું પર્સનલ જે ગાર્ડન છે એનો પણ વ્યૂ છે.
અટેચ વોશરૂમ. 72 વારથી શરૂ થાય છે, 212 વાર સુધી આમાં જગ્યા છે. આ સૌથી મોટો 4 BHK છે. બાકી 3 BHK ના ઓપ્શન્સ છે આમાં, જે 72 વારથી શરૂ થાય છે. આ થર્ડ બેડરૂમ, બંને સાઈડ બાલ્કની, એક સાઈડ સ્ટેન્ડિંગ છે, બીજી સાઈડ સિટિંગ બાલ્કની. આની નીચે હજુ એક બેડરૂમ, લિવિંગ ડાઇનિંગ કિચન. જો આ તમારું કિચન, બેક સાઈડમાં યુટિલિટી, ગેસની લાઈન છે, પાણીનું કનેક્શન, આ બધું જ તમને અહીં મળી જશે. આ એક બેડરૂમ છે. સીડીની નીચે પણ છે ને સ્ટોર એરિયા જેવું છે કે તમે નાનું મોટું સ્ટોરેજ કરી શકો. બાકી અહીંયા લિવિંગ સ્પેસ જોઈએ. તમારી 4 વ્હીલ અહીંયા આરામથી રહી જશે. સામે કોમન એમ્યુનિટીઝ છે અને આ જે 212 વાર જગ્યા છે એનું ગાર્ડન અહીંયા કોર્નરમાં બનાવેલું છે. અહીંયા તમે તમારી રીતે હજુ કાંઈ ડેવલપ કરી શકો. જો તમારે 60 ફૂટના રોડ ટચ આ બંગલો લેવા હોય તો એનું નામ છે પ્રશિવ બંગલો. આ તમે જોઈ લ્યો, જેનું લોકેશન માધાપર ચોકથી નજીક, જામનગર હાઈવે, રાજકોટ. 3 and 4 BHK ના રેડી પોઝિશન ઓલમોસ્ટ બંગલોઝ છે. આ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. થેન્ક યુ ફોર વોચિંગ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.